તો એમાં એવું હતું, વિક્રમ કે કપામાં આટો મારવા જાવ, પછી આટો મારવા આવ્યા. પછી તો અમે છે ને વિક્રમે કપામાં આટો માર્યો છે. કેમ છે કપામાં? વિક્રમ કે ફાલની દવા મારવી પડશે. પછી તો આટો મારીને વિક્રમ ઘરે આવ્યા એટલે તરત જ ખંભે મારી દીધો છે એને. તો પપ ખંભે મારીને તરત લીધી છે એને તો દવા, કે હવે તો કપામાં ફાલની દવા મારવી જ પડશે. તો ભૂમિબેન કે હું પણ આવું છું. તો ભૂમિબેન તૈયાર થઈ ગયા. પછી તો વાડીના શેઢે સરવાનું સરસ હતું. તે ભૂમિબેને ને પપ્પાએ ગાયને વાછરડું બે લઈ લીધા. પછી તો વિક્રમ કહે છે કે હવે દવા છાંટવી છે. તો દવા છાંટવાની તૈયારી કરવા માંડ્યા છે. 80 ફૂટ પાવડર ને 2 જાતનો પાવડર હતો ને ફાલની દવા ને એવું બધું હતું. પછી તો પાણી સીસી ને તો માંડ્યા છે પપને ભરવા. પપ ભરીને પછી અડધો પપ ભરી લીધો, અડધો પપ ભરીને નાખી છે એને તો દવા બધી મિક્સ કરી દીધી છે. અને પછી પાછા માંડ્યા છે એમાં થોડું ઘણું પછી પાણીને પપ ભરીને કપલેટ કરી લીધો. કપલેટ કરીને ખંભે નાખીને તો સાટવા ઉપડ્યા છે. પછી તો એ માંડ્યા છે આસો ફુવારો મારવા. એને એમ કે જલ્દી ઝીંડવા સરસ મજાના આવી જાય ને એમ. તો અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા જજો. ને મોર મિની બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. અને મળશું પાછા નવા બ્લોગમાં. ઓકે.